અધિકારી હોય ને તો આવા હોવા જોઈએ, બાકી અધિકારી હોવા જ ના જોઈએ. H.T. મકવાણા નામ તો તમને ખબર જ હશે. ચોટીલાના આજે પ્રખ્યાત જે આ અધિકારી છે તેઓની હાલ અત્યારે બદલી થઈ છે. જ્યારે બદલી થઈ એટલે અનેક લોકો જે છે ને એ કલેક્ટરની ઓફિસે રજૂઆત કરવા ગયા. શું રજૂઆત કરવા ગયા ખબર છે? કે આમની જે બદલી છે ને તે ના કરવામાં આવે. હજી 2 વર્ષ ચોટીલાને આ વ્યક્તિ જો આપે તો વધુ સારું રહેશે. આવી અરજી અનેક લોકોએ કરી. હવે સવાલ અહીંયા શું થાય ખબર છે? હવે આ જે અધિકારી છે ને તે રાતે પણ 12 વાગ્યે પણ જે પોતાનું કામ છે ને તે નિષ્ઠાથી કરે છે. રાતના 12 વાગ્યે પણ જો એને ડાઉટ થાય, હું એમ નથી કહેતો કે કોઈ ફોન કરીને જાણ કરી, ના, એને જો ખાલી મનની અંદરથી ને ડાઉટ પણ થાય કે ભાઈ આ જગ્યાએ મેં જે કામ કરેલું છે, અત્યારે ત્યાં કામની અંદર શું ચાલે છે, ભાઈ XYZ મેં ખાણ ખનીજની કોઈ પણ જગ્યાએ મેં રેડ પાડેલી છે, તો એ રેડ મેં 1 મહિના પહેલા પાડેલી હતી. મને અચાનકમાં એ જગ્યા યાદ આવી તો હું રાતના 12 વાગે પણ એ જગ્યા જોવા જઈશ કે ભાઈ ત્યાં એ જગ્યા જે હતી ત્યાં પાછું તો આ લોકોએ કામ ચાલુ નથી કર્યું ને. એટલી ઈમાનદારીથી આ વ્યક્તિ કામ કરે છે. તેના માટે જ આ લોકો જે છે કલેક્ટરની ઓફિસે ગયા કે ભાઈ આની જે છે ને આ બદલી જે છે ને એ ના કરવામાં આવે. હા, તો અહીંયા સવાલ એ બને કે ચોટીલાની અંદર બીજા કોઈ અધિકારી પણ આવશે, તો બીજા જે અધિકારી આવશે શું તે આટલી જ ઈમાનદારીથી ને કામ કરશે ખરા? હવે એવું તો નથી ને કે આખા ગુજરાતની અંદર આ એક જ અધિકારી છે. ના, અધિકારી તો બહુ જ બધા છે. 100 થી ને મારા ખ્યાલથી વધારે અધિકારી તો આરામથી હશે. પણ સવાલ અહીંયા એ ઊભો થાય કે આવું ઈમાનદારીથી કોઈ અધિકારી કામ નથી કરતા. તેના માટે જ આ વ્યક્તિ જે છે તેની બધે જ માંગણી કરવામાં આવે છે. થોડાક મહિના પહેલા આની જે માંગ છે તે ગોંડલમાં પણ થયેલી હતી. ગોંડલના કોઈ કોંગ્રેસના નેતા છે તેમણે પણ આ અધિકારી જે છે ને તેમની માંગ કરી હતી કે ભાઈ આવા અધિકારી જે છે ને એ અમને પણ જોઈએ છે. ગુજરાતના લગભગ બધા જ ખૂણામાં આવા અધિકારી લોકોને જોઈએ છે. તો મારો અહીંયા પ્રશ્ન એવો થાય કે ભાઈ ગુજરાત સરકાર જે કોઈ પણ અધિકારીને અપોઇન્ટ કરે તો આની જે પાસે જે ક્રાઇટેરિયા છે એ બધા ઉપર જો કદાચ લાગુ કરી દે તો બધા જ અધિકારી જે છે તે ધીરે ધીરે આવા ડેવલપ થતા ચાલુ થાય અને બધા જ ગુજરાતની અંદર આવા જો અધિકારી મળી જાય તો મને નથી લાગતું કે કોઈ પણ આ જે ખનીજ માફિયાઓ છે, કોઈ પણ જે ગેરરીતિથી ગામની અંદર કામ કરે છે તે થાય. રોજ અમે ગત તારીખના જે શ્રી સરકાર સાહેબનો જે હુકમ રહ્યા પ્રાંત અધિકારી H.T. મકવાણા સાહેબની જે બદલી થઈ છે એ બદલીને રોકવા માટે થઈ અને અમે એક આવેદનપત્ર કલેક્ટર સાહેબને દેવા આવ્યા છીએ. લગભગ 15 ગામના 2-3 યુવાનો મિત્રો આવ્યા છે. ત્યાંથી અમારા ચોટીલા, થાન અને મૂળી વિસ્તારના બધા ભાઈઓ છે અને સાહેબની જે કામગીરી દરેક ક્ષેત્રે જે રહી એ ખરેખર આવકારદાયક છે અને વધારેમાં વધારે હજુ સાહેબનો અમને હજુ એમનો સમય જે રહ્યો એ હજુ પૂર્ણ નથી થયો, તો એમનો પૂરો સમય અમારા આ 3 તાલુકાને મળે અને એ બધી પબ્લિકને આમ તમે જોશો તો દર સોમવારે સાહેબની મુલાકાતના દિવસો દરમિયાન પણ 130-140 લોકો એમની મુલાકાતે આવતા હોય છે. ત્યાર પછી દરેક ક્ષેત્રે સાહેબનું કામ ખૂબ ને ખૂબ આવકારદાયક છે. તો વધારેમાં વધારે જો આ અમારી એક નમ્ર અરજ છે કે શ્રી સરકાર અમારી વાત સાંભળે અને મીડિયા દ્વારા ખૂબ ખૂબ આપ સૌનો પણ આભાર કે મીડિયા દ્વારા અમારી શ્રી સરકાર તરફ સુધી વાત પહોંચે અને અમારી વાત ગ્રાહ્ય રાખે એવી અભ્યર્થના સાથે જય ભારત, નમો બુદ્ધાય.